વડોદરા શહેરના પૂર્વ નગરસેવક સ્વર્ગીય અનિલ પરમારની આત્માની શાંતિ માટે આજે પ્રાર્થના સભા યોજાઈ હતી। વડોદરા શહેરના પૂર્વ નગરસેવક રહી ચૂકેલા સ્વર્ગીય અનિલ પરમારનું લાંબી માંદગી બાદ નિધન થયું હતું। હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપી કોર્પોરેશનમાં લડત આપતા હતા। હંમેશા હસમુખો ચહેરો આજે તેમને લોકો યાદ કરે છે। ત્યારે આજે તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના સભા યોજાઈ હતી, જે તમામ રાજકીય લોકો તેમજ બિન રાજકીય લોકો અને તેમના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા। હરિનામ ચિંતન વ્યક્તિત્વ માટે જેટલા શબ્દ કહીએ એટલા ઓછા છે। દિવંગતને પ્રભુના ચરણનું શરણ સાંપ્રત થાય એવા ભાવ સાથે પુનઃ હરિસ્મરણ તરફ આગળ વધીએ। પ્રથમ ઘટના ન હતી, ખલીલ આજ મર્યો એ પ્રથમ ઘટના ન હતી। હપ્તે હપ્તે રોજ કેટલોય ચૂકવાયું છું। કવિશ્રી जाने रंग હરે હરે सीताराम तड़ा सत्संग राधे श्याम तड़ा तू रंग रंगाई जाने रंग तू रंगाई जाने सीताराम तड़ा सत्संग राधे श्याम तड़ा तू रंग रंगाई जाने राधे श्याम आज भजिष्णु पंखीड़ाने અમારું તો એવું છે કે અમારો એક સાથી ગયો, પાર્ટી બહુ અગત્યની નથી, પણ તમે જીવનમાં શું કરી ગયા છો એના લેખા જોખા એના ગયા પછી ખબર પડે છે। જેમ શમશાનમાં લોકો હતા એમ એના બેસનામાં બી છે। એટલે લોકો એનો મિલનસાર સ્વભાવ, દરેકના કામમાં દોડી જવું, અભિમાન અને અહંકારથી દૂર રહેવું, આ બધી વસ્તુઓ ગુણો હતા એમાંની અંદર। અને એટલા જ માટે જ્યારે વિધાનસભામાં ઊભા રહ્યા ત્યારે એમને 60,000 વોટ મળેલા। એના પછી બીજા ઊભા રહ્યા તો કેટલા વોટ મળ્યા તમે બી જોઈ લો। એટલે કોણ કેટલું પાવરફુલ છે એના પરથી લેખાજોખા થાય છે। હું તો કહું છું એના પરિવારને શક્તિ આપે ભગવાન આગળ વધવાની, એની આત્માને શાંતિ મળે, એક નવી યોનિમાં જન્મ લે જ્યાં ખૂબ આગળ એમને ભગવાન શાંતિ અને સુખ આપે। એટલું જ છે કે અમારો એક સાથી સદસ્ય જતો રહ્યો છે। હવે અમારાથી જે મદદ થાય એમના પરિવાર માટે, જ્યારે પણ એમનો પરિવાર અમારી પાસે કોઈ પણ કામ લઈને આવશે તો અમારી ફરજ બને છે કે અમારા એક સાથી સદસ્ય તરીકે એના પરિવારને માટે હંમેશા ઊભા રહેવું અને એના માટે જે કંઈ અમારાથી થાય એ કરવું, એ જ અમારે, અને ભગવાનથી પ્રાર્થના કરું કે ભગવાન એને સારી યોનિમાં જન્મ આપજો, એ જ ભગવાનથી પ્રાર્થના।